જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. ચેપ્ટરની શરૂઆતની પહેલાં ધોરણ 6 અને 7નું થોડું યાદ કરી લઈએ. ધોરણ 6માં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ આવા ભૂમિતિના ખ્યાલોની તમને માહિતી હશે. તેમાં બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે કે જેની કોઈ વ્યાખ્યા નથી. જેમ આપણે પરિમિતિ ક્ષેત્રફળની વ્યાખ્યા આપી શકીએ છીએ તેવી રીતે બિંદુની કોઈ વ્યાખ્યા નથી. બિંદુને દર્શાવવા માટે આપણે ટપકાનો ઉપયોગ કરીએ છીએ. ટપકું હોય એને આપણે બિંદુ દર્શાવીએ છીએ. આ ટપકું એ બિંદુનું મૃત સ્વરૂપ છે. કોઈ સ્પેસિફિક એનું સ્વરૂપ નથી કે બિંદુ દર્શાવવા માટે ટપકું અથવા ટપકું એ જ બિંદુ, એવું કોઈ છે નહીં. બિંદુને દર્શાવવા માટે, ચિહ્ન માટે ટપકાનો ઉપયોગ કરીએ છીએ, એને મૃત સ્વરૂપ કહેવામાં આવે. ત્યારબાદ બિંદુને આપણે કોઈ પણ મૂળાક્ષર તરીકે લઈએ છીએ. A to Z, A થી Z સુધીના કોઈ પણ મૂળાક્ષરમાં બિંદુને દર્શાવી શકીએ છીએ. પછી રેખા એ પણ અવ્યાખ્યાયિત પદ છે કે જેની કોઈ વ્યાખ્યા નથી. રેખાની વ્યાખ્યા આપણે આપી શકાય નહીં, પરંતુ રેખાને આપણે વિચારી શકાય કે કોઈ બે બિંદુ આપેલા હોય આપણને અને બંને બિંદુને જોડી દઈએ તો એક રેખા બની શકે, એવો વિચાર કરી શકાય. એનો કોઈ એની વ્યાખ્યા નથી રેખાની. રેખાનું એક પરિમાણ હોય એટલે કે એક પરિમાણની રેખા છે. આ જેમ 8મા ધોરણમાં 3D 2D ભણી ગયા એવી રીતે એક પરિમાણ છે જેને લંબાઈ છે માત્ર, ઊંચાઈ કે એવું કાંઈ છે નહીં, એટલે એક પરિમાણ રેખા છે. રેખાનું મૂર્ત સ્વરૂપ વિચારવું હોય એટલે કે રેખાને વિચારવી હોય તો કોઈ એક દોરી જેટલી અનંત સુધી લાંબી વિસ્તરી શકે એને રેખા કહી શકાય. ઘરે આપણી દોરી હોય એને લાંબી કરો એટલે અનંત સુધી જેટલી દોરીની લંબાઈ હોય એટલી લાંબી થઈ શકે. આને એક સીધી રેખા થઈ કહેવાય. દોરીને સીધી કરો એટલે એક રેખાના સ્વરૂપ બને, જેને મૃત સ્વરૂપ તરીકે કહેવામાં આવે છે. ત્યારબાદ રેખા આપેલી હોય એમાં ઓછામાં ઓછા કેટલા બિંદુઓ આવેલા હોય તો કોઈ રેખાનું સર્જન કરવું હોય અથવા કોઈ રેખા બનવી હોય તો ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. 2 બિંદુ દ્વારા જ રેખા બની શકે. એટલે એક પોઈન્ટ રેખામાં ઓછામાં ઓછા 2 બિંદુઓ આવેલા હોય. અને બીજો પોઈન્ટ કે આપેલ 2 બિંદુઓમાંથી પસાર થતી અનન્યને રેખા કહેવાય છે. રેખા કોને કહેવાય? તો અહીંયા તમને કોઈ 2 બિંદુ આપેલા હોય અને એમાંથી પસાર થતી હોય અનન્ય, એટલે વિસ્તરેલી હોય લાંબા સમય સુધી, એને રેખા કહેવામાં આવે છે. એ પણ ધોરણ 6-7માં શીખી ગયા. ત્યારબાદ રેખાખંડને વ્યાખ્યાયિત કરી શકાય છે કે રેખાખંડ એટલે જે રેખાને 2 અંત્ય બિંદુઓ આવેલા હોય અથવા 2 અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના એક ભાગને રેખાખંડ કહેવામાં આવે છે. 2 અંત્ય બિંદુઓ એટલે કે બિંદુ અને આ બિંદુ 2 અંત્ય બિંદુઓ છે, 2 છેડાના બિંદુઓ છે અને એ રેખાનો એક ભાગ છે. રેખા દોરેલી જ છે, રેખામાંથી નાનો એક ભાગ છે જેને 2 અંત્ય બિંદુઓ આવેલા છે, તેને રેખાખંડ કહેવાય છે. રેખાખંડને આપણે આવી રીતે સંકેતમાં દર્શાવી શકીએ છીએ, જેને બોલાય છે રેખાખંડ AB. દર્શાવવામાં આવે છે AB ઉપર લીટું એટલે કે રેખાખંડ AB થાય. એની લંબાઈને રેખાખંડની લંબાઈને માત્ર AB વડે દર્શાવવામાં આવે છે. રેખાખંડની કોઈ લંબાઈ દર્શાવી હોય તો માત્ર ને માત્ર
AB વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ કિરણ. કિરણ એ રેખાનો એક ભાગ જ છે, પરંતુ રેખાખંડમાં જેમ બે અંત્ય બિંદુઓ આવતા હતા તેમ કિરણમાં એક જ અંત્ય બિંદુ આવે. રેખાખંડમાં જોયું એક અહીંયા અને એક અહીંયા બે અંત્ય બિંદુ હોય અને રેખાનો કોઈ એક ભાગ હોય તો એને રેખાખંડ. પરંતુ એક જ અંત્ય બિંદુ અને રેખાનો કોઈ ભાગ હોય તો તેને કિરણ કહેવામાં આવે છે. એક જ અંત્ય બિંદુ અને રેખાનો કોઈ એક ભાગ હોય એને કિરણ કહેવામાં આવે છે. અને કિરણને આપણે સંકેતમાં કિરણ AB વડે દર્શાવીએ છીએ, જેને સંકેતમાં AB ની ઉપર એક તીર મૂકવામાં આવે છે અને બોલાય છે કિરણ AB. હવે આગળ જોઈએ આપણે ખૂણો. ખૂણો એટલે રેખા કોઈ બે કિરણ હોય, બે આપણને કિરણ આપેલા હોય કે બે કિરણ લેવાના, તો એક કિરણ આ લીધું અને બીજું કિરણ આ લીધું આપણે. હવે બે કિરણમાંથી એક જ અંત્ય બિંદુ હોવું પડે. બંનેનું ઉદ્ગમ બિંદુ એટલે કે જે ઉદ્ગમ બિંદુમાંથી કિરણ ઉત્પન્ન થતું હોય, જે કિરણનું અંત્ય બિંદુ હોય એટલે કે આ છેવાડનું બિંદુ, એ બંનેનું એક સરખું હોવું જોઈએ. આ કિરણ છે એનું છેવાડાનું બિંદુ એટલે કે અંત્ય બિંદુ અહીંયા છે, આ કિરણનું અંત્ય બિંદુ અહીંયા છે. આ બંનેનું કિરણનું અંત્ય બિંદુ સમાન છે. તો જે કિરણના અંત્ય બિંદુ સમાન હોય તેના દ્વારા બનતી ભૂમિતિની રચનાને ખૂણો કહેવામાં આવે છે. જે કિરણનું અંત્ય બિંદુ, જે બે કિરણનું અંત્ય બિંદુ સમાન હોય તેના દ્વારા બનતી ભૂમિતિની રચનાને ખૂણો કહેવામાં આવે છે. હવે આગળ આપણે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણા વિશે શીખ્યા. હવે બિંદુ અને રેખા એ બંનેનો સંબંધ શું છે એ જાણીએ. બિંદુ અને રેખાનો બિંદુ અને રેખાના સંબંધ વિશે જાણીએ આપણે. હવે એક રેખા આપેલી હોય, આ રેખા આપેલી છે, તેની ઉપર 3 અથવા 3 કરતા વધુ 3 અથવા 3 કરતા વધુ બિંદુઓ આપેલા હોય. એક જ રેખા ઉપર 3 કરતા 3 વધુ બિંદુ આપેલા હોય તો તેવા બિંદુઓને એટલે કે આ તમામ બિંદુઓને સમરેખ બિંદુ કહેવામાં આવે. એક જ રેખા ઉપર 3 કરતા વધુ બિંદુઓ આપેલા હોય તો સમરેખ બિંદુઓ, અને એક રેખા ઉપર ન આપેલા હોય એટલે કે આવી રીતે કોઈ પણ બિંદુઓ આપેલા હોય કે જે એક રેખા ઉપર નથી આવેલા તેવા તમામ બિંદુઓને અસમરેખ બિંદુ કહેવામાં આવે છે. અસમરેખ બિંદુઓ. હવે આગળ અહીંયા આપણને એક બિંદુ આપેલું છે. તમને પરીક્ષામાં એવું પૂછાય એક માર્ક્સમાં કે એક બિંદુમાંથી ઓછામાં ઓછી કેટલી રેખા પસાર થાય, તો એક બિંદુમાંથી ઓછામાં ઓછી માત્ર ને માત્ર એક બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુ પૂછેલા હોય એક બિંદુમાંથી એક જ રેખા, બે ભિન્ન બિંદુ પૂછેલા હોય, ભિન્ન એટલે કોઈ પણ જગ્યાએ આપેલા હોય બે બિંદુ, બે ભિન્ન બિંદુમાંથી પણ એક જ રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. બે સમરેખ બિંદુ હોય, એક જ લાઈનમાં આવેલા હોય તો પણ એક જ રેખા પસાર થાય. હવે
3 બિંદુ લઈએ, 3 બિંદુમાં ત્રણેય સમરેખ આવેલા હોય, એટલે ત્રણેય એક જ લાઈનમાં આપેલા હોય તો એક જ રેખા પસાર થાય. ત્રણે 3 બિંદુ એક જ રેખા એટલે કે સમરેખ બિંદુ હોય તો એક જ રેખામાંથી પસાર થાય એટલે એક જ રેખા ઉત્પન્ન થાય. પણ આ 3 બિંદુઓ ભિન્ન હોય એટલે કે એક રેખામાં ન આવેલા હોય, અસમરેખ બિંદુ હોય તો 3 રેખા પસાર થાય. એક આ, બીજી આ, ત્રીજી આ, આવી 3 રેખા પસાર થાય. કયા બિંદુમાંથી? 3 અસમરેખ બિંદુમાંથી. ત્રણ અસમરેખ બિંદુ હોય તો 3 રેખા પસાર થાય. એવી રીતે આપણે આગળ વિચારી શકીએ કે 4 સમરેખ હોય, 4 અસમરેખ હોય, 5 સમરેખ હોય, 5 અસમરેખ હોય. ખૂણાના પ્રકારો, ખૂણાના પ્રકારના 3 ભાગ પડે: માપના આધારે, માપના સરવાળાના આધારે અને બાજુઓ એટલે કે ભુજાના આધારે. માપના આધારે નાનપણમાં આપણે શીખી ગયા લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. માપના આધારે એટલે કે જે ખૂણાઓને સ્પેસિફિક માપી શકાય, જેનું માપ નક્કી હોય એવા ખૂણાઓને માપના આધારે કહેવાય. લઘુકોણ એટલે કે 90 કરતાં ઓછું, 0 થી 90 ની વચ્ચે. લઘુ એટલે નાનું, નાનું 90 થી નાનું હોવું જોઈએ, 90 થી નાનું માપ થવું જોઈએ, એને લઘુકોણ કહેવાય. એ 0 થી 90 ની વચ્ચે કોઈ પણ માપનો ખૂણો હોય તો તેને લઘુકોણ કહેવામાં આવે. ત્યારબાદ કાટકોણ. ધોરણ 5 થી ભણતા આવીએ છીએ. કાટકોણ એટલે લંબ આકારનો હોય, એલ આકારનો હોય, જેનું માપ 90 હોય, બરાબર 90 અંશ માપ જેનું હોય એને કાટકોણ કહેવામાં આવે, જે એલ આકારનો ખૂણો હોય. ત્યારબાદ ગુરુકોણ કે જેનું માપ 90 કરતાં વધુ અને 180 કરતાં ઓછું, 90 થી 180 ની વચ્ચે. ગુરુ એટલે મોટું, અને કોના કરતાં મોટું? તો 90 કરતાં મોટું અને 180 ની વચ્ચે. 90 થી 180 ની વચ્ચે જેનું માપ હોય એને ગુરુકોણ. ત્યારબાદ સરળ કોણ. સરળ એના નામમાં જ છે, સરળ એટલે સીધી રેખા હોવી જોઈએ. એ ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. સીધી રેખા હોય એટલે તમને પહેલેથી જ ખબર છે કે એનું માપ 180 હોય, કે જેનું માપ 180 અંશ થતું હોય એને સરળ કોણ કહેવામાં આવે. સરળ એટલે સીધી રેખા. અને છેલ્લું વિપરીત કોણ. એ પણ એના નામ પ્રમાણે વિપરીત એટલે કે ઊંધું કોણ, એટલે કે જે તમને ખૂણો આપેલો હોય એની વિરુદ્ધ દિશાનો ખૂણો એટલે કે વિપરીત કોણ. તમને આપેલું છે યાર એક નાનકડો લઘુકોણ. અહીંયા તમને નામ આપ્યું હોય એક્સ, વાય અને ઝેડ, તો તમારે વિપરીત કોણ શોધવાનો થાય તો તમને એવું પૂછે કે વિપરીત કોણ બરાબર એક્સ વાય ઝેડનો વિપરીત કોણ શોધો. તો એક્સ વાય ઝેડનો વિપરીત કોણ હોય એટલે આપણે આ નથી શોધવાનો. વિપરીત એટલે એની પાછળનો ખૂણો સંપૂર્ણપણે પૂરો થતો હોય એ ખૂણો શોધવાનો, જેનું માપ 180 થી 360 વચ્ચે હોય. 180 થી શરૂઆત કરી 360 સુધીનું જેનું માપ હોય એને વિપરીત કોણ કહેવામાં આવે. ત્યાર પછી માપના સરવાળા. આ માપી શકાતા હતા એટલે એ માપના આધારે હવે માપના સરવાળા એટલે કે તમને કોઈ ખૂણો આપેલો હોય આમ 40 અંશ અને બીજો એવો ખૂણો આપેલો હોય જે તમારે છે
50 અંશ. હવે આ બંને ખૂણા તમને પૂછે કે આ બંને ખૂણા કેવા છે, તો તમે પહેલા જોઈને એમ કહો કે બંને લઘુકોણ છે. એ તો સહી છે, લઘુકોણ છે, પણ એમ કે આ બંને ખૂણા સરખા છે કે કેવી રીતે, એવી રીતે માપવું હોય આપણે તો આ ખૂણાનું માપ 40, આનું માપ 50, બંનેનો સરવાળો કરો 90 અંશ થયો. માપના આધારે પહેલો ખૂણો કોટિકોણ, આ પણ તમે ભણી ગયા છો. જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેને કોટિકોણ કહેવામાં આવે છે. આપેલા કોઈ પણ ખૂણા હોય એ બંને ખૂણાનો સરવાળો આપણે કરીએ અને બંને ખૂણાનો સરવાળો જો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણાઓને કોટિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ માપના આધારે બીજો પૂરક કોણ. પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો, આ ખૂણો આપેલો હોય તમને 70 અંશ, અને આ ખૂણો આપેલો હોય 110 અંશ. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે 70 વત્તા 110 બરાબર 180 અંશ. જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તેવા બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે. પૂરક એટલે આ આનો પૂરક, આ આનો પૂરક, બંનેનો સરવાળો 180 થવો જોઈએ. પછી ભુજના આધારે એટલે કે બાજુઓના આધારે એમાં 3 ખૂણા આવે. આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા અને છેલ્લો અભિકોણ. પેલા આસન કોણ વિચારીએ કે કોઈ એક કિરણ હોય, કોઈ એક કિરણ હોય કે જેનું અંત્ય બિંદુ, શરૂઆતમાં વાત કરી અંત્ય બિંદુ એટલે છેવાડાનો બિંદુ, કોઈ એક કિરણનું અંત્ય બિંદુ, સોરી પેલા આસન કોણની વાત કરીએ, એક કિરણ હોય અથવા જે બે ખૂણા, તમને બે ખૂણા આપેલા હોય આમ, આમ એક ખૂણો આપેલો હોય અને તમને આસન કોણ પૂછેલો હોય તો આસન કોણની વ્યાખ્યા બે ખૂણાઓમાંથી બંનેનું અંત્ય બિંદુ સમાન હોય, એક જ અંત્ય બિંદુ હોય, એટલે કે એક આ ખૂણો, ખૂણો નંબર 1, આનું અંત્ય બિંદુ આ થાય. એવી રીતે ખૂણો બીજો એટલે કે આ ખૂણા નંબર 2, આનું પણ અંત્ય બિંદુ આ થાય. એક અંત્ય બિંદુ એટલે કે સમાન અંત્ય બિંદુ અથવા ઉદ્ગમ બિંદુ, જે બે ખૂણાનું સમાન ઉદ્ગમ બિંદુ અથવા સમાન અંત્ય બિંદુ હોય અને એક ભુજ સમાન હોય, ભુજ એટલે કે બાજુ, એક ભુજ સમાન હોય, આ ખૂણામાં આ બાજુ વપરાય છે, આ ખૂણામાં પણ આ બાજુ વપરાય છે, એટલે આ બાજુ સમાન થઈ, સમાન ઉદ્ગમ બિંદુ, એક ભુજ સમાન, એક ભુજ એટલે કે એક બાજુ સમાન હોય અને બાકીની બે અસમાન બાજુ સમાન ભુજની જુદી દિશામાં હોય. આ ભુજ છે બંનેની જુદી દિશામાં છે તો બે અસમાન બાજુ સમાન બાજુની જુદી દિશામાં હોય અથવા જુદી જુદી બાજુ હોય. સમાન અંત્યબિંદુ અને એક ભુજ સમાન હોય અને બાકીની બે અસમાન ભુજ સમાન ભુજને જુદી જુદી દિશામાં હોય તો તેના દ્વારા બનતા ખૂણાને આસન કોણ કહેવામાં આવે છે.
ત્યારબાદ રૈખિક જોડના ખૂણા. આસાન કોણ તો જોયો આપણે. હવે રૈખિક જોડ. તો રૈખિક જોડમાં કાંઈ નહીં, આસન કોણ યાદ રહે તો રૈખિક જોડ યાદ રહી જાય. જે આસન કોણ, રૈખિક જોડમાં જે આસન કોણ ની બે, જે આસન કોણની સમાન ભુજની જુદી જુદી બાજુએ આવેલી અસમાન ભુજ, એટલે કે આ બંને ભુજ એક જ રેખામાં હોય. આ બંને એક રેખામાં નથી, એક રેખામાં એટલે કે આવા સ્વરૂપમાં હોય અને આ સમાન ભુજ હોય તો આવાને રૈખિક જોડના ખૂણા કહેવાય. એ પણ ન ફાવે તો બીજું કે એક કિરણ, આ એક કિરણ લીધું, એનું અંત્યબિંદુ, અંત્યબિંદુ એટલે શેવાળાનો બિંદુ. એક કિરણનું અંત્યબિંદુ એક રેખા ઉપર આવેલું હોય, આવી આકૃતિ થઈ ગઈ, એને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે. એક બિંદુનું કિરણનું ઉદ્ગમ બિંદુ એક રેખા પર હોય તો બનતા ખૂણા રૈખિક જોડના ખૂણા હોય. જે કિરણનું ઉદ્ગમ બિંદુ એટલે કે એક કિરણ છે એનું ઉદ્ગમ બિંદુ એક જ રેખા ઉપર આવેલું છે તો આ દ્વારા બનતા બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. રૈખિક જોડના ખૂણાને વિચારવું હોય તો એક ટી આકારનો ખૂણો બને. ટી આકારનો એટલે કે આ વિચાર્યું એક રેખા છે, એની ઉપર એક કિરણ છે, એનું ઉદ્ગમ બિંદુ એક જ રેખા ઉપર છે, આ ટી આકાર બન્યો. જે ખૂણા ટી આકારના બનતા હોય તે રૈખિક જોડના હોય. બીજું વાય આકારનો ખૂણો હોય તો પણ રૈખિક જોડનો ખૂણો હોય. રૈખિક જોડના ખૂણા ટી અને વાય આકારના બને. ત્યારબાદ અભિકોણ. અભિકોણ એટલે અત્યાર સુધી આપણે એક રેખા વિચારતા હતા, હવે બે રેખા વિચારીએ. બે રેખા પરસ્પર છેદે. આ બે રેખા છે પરસ્પર છેદતી હોય. પરસ્પર એટલે એકબીજાને છેદતી હોય. બે રેખા એકબીજાને છેદતી હોય. કેવો આકાર બન્યો? એક્સ આકાર. એટલે આપણે મગજમાં યાદ રહી જવું પડે કે એક્સ આકારના ખૂણા બનતા હોય એ અભિકોણ હોય. એક્સ આકારના ખૂણા બને એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંને અભિકોણ, બંને સમાન. આ ખૂણો અને આ ખૂણો બંને અભિકોણ છે અને બંને સમાન. બે રેખાઓ પરસ્પર, બે રેખાઓ એટલે કે બંને રેખાઓ એકબીજાને છેદતી હોય, ત્રીજી રેખા છેદવા માટે ના હોય. બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે અને એક્સ આકારનો ખૂણો રચે તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ પૂર્વધારણા જોઈએ. પૂર્વધારણા 6.1. પૂર્વધારણા 6.1 એમ કહે છે કોઈ એક કિરણ આપેલું હોય, જેમ આપણે રૈખિક જોડની વાત કરી હતી એવી જ રીતે કોઈ એક કિરણ આપેલું હોય. આ એક કિરણ છે, કોઈ એક કિરણ આપેલું છે, તેનું ઉદ્ગમ બિંદુ જેમ આપણે રૈખિક જોડમાં વાત કરી હતી એમ ઉદ્ગમ બિંદુ એક જ રેખા ઉપર આવેલું હોય. જેમ રૈખિક જોડના ખૂણા આપણે શીખ્યા હતા એ જ પૂર્વધારણા 6.1 છે કે રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો એક કિરણનું ઉદ્ગમ બિંદુ એક જ રેખા ઉપર આવેલું હોય તો તેને રૈખિક જોડના ખૂણા કહેવાય. આ જ પૂર્વધારણા 6.1. કિરણનું ઉદ્ગમ બિંદુ એક જ રેખા ઉપર આવેલું હોય. આ એક રેખા છે, આ એક કિરણ છે, એનું ઉદ્ગમ બિંદુ એક રેખા ઉપર આવેલું છે તો તેને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. પૂર્વધારણા એક રૈખિક જોડની જ છે, જે તમને સમજણ પડી જાય. ત્યારબાદ પૂર્વધારણા 6.2. પૂર્વધારણા 6.2 એમ કહે છે જે બે આસન કોણ, આસન કોણ એટલે આપણને વિચાર આવી જવો પડે
કે આવી રીતના કોઈ ખૂણા બનતા હોય. આસન કોણ એટલે એક ભુજ સમાન હોય, સમાન અંત્ય બિંદુ હોય અને બાકીની બંને ભુજ એ જુદી જુદી દિશામાં આવેલી હોય એને આસન કોણ કહેવાય. આટલો મગજમાં ખ્યાલ આવે ત્યારબાદ પૂર્વધારણા 6.2 કે જે આસન કોણ એટલે કે આપણે આસન કોણની વાત કરવાની છે. જે આસન કોણનો સરવાળો 180 અંશ થાય. આ બંને આસન કોણનો સરવાળો 180 થાય ન થાય એ વિચારવાનું નથી. આપણે પહેલા એ જોઈએ કે જે બંને આસન કોણનો સરવાળો 180 અંશ થાય તે રૈખિક જોડના ખૂણા હોય. રૈખિક એટલે આપણે ખબર જ છે કે રૈખિક જોડના ખૂણા હોય એનો સરવાળો 180 અંશ થાય. જે બે આસન કોણ, હવે આ બંને આસન કોણ છે એનો સરવાળો 180 અંશ ન થાય. રૈખિક જોડમાં આપણે શું કહીએ છીએ કે એક રેખા હોવી જોઈએ અને એક કિરણ હોવું જોઈએ જે રેખા ઉપર ઉત્પન્ન થતું હોવું જોઈએ. આવું હોય તો 180 નો સરવાળો થાય. શરૂઆતમાં જોયું કે સરળ કોણ સીધી રેખા તો આખો ખૂણો 180 અંશ હોય, પછી ભલે ને આમાં ગમે એટલા કિરણો આપેલા હોય, આ આખો ખૂણો 180 છે, આ ભલે ને 50 નો હોય, આપણે એનાથી કોઈ મતલબ નથી. સરળ કોણ એટલે કે સીધી રેખા અહીંયાથી અહીંયા ને અહીંયા આ ત્રણ બિંદુઓનો ખૂણો એટલે કે વચ્ચે ઓ બિંદુ જે ખૂણો રચે એ 180 નો થવો જોઈએ. આ 180 નો થાય ન થાય. સરળ કોણની વ્યાખ્યા છે કે એક સીધી રેખા હોવી જોઈએ. પૂર્વધારણા 6.2 એમ કહે છે જે બે આસન કોણનો સરવાળો 180 અંશ થાય તો તેની સમાન ન હોય તેવી બાજુઓ એક જ રેખા બનાવે. જે બે આસન કોણનો સરવાળો 180 થતો હોય તેની સમાન ન હોય તેવી, આપણે પહેલા જ વાત કરીએ કે આસન કોણ હોય, આસન કોણમાં એક જ બાજુ સમાન હોય એટલે કે આ બાજુ બંને ખૂણામાં વપરાતી હોય. આ ખૂણો બનાવવો હોય તો આની મદદ લેવી પડે, આ ખૂણો બનાવવો હોય તો આની મદદ લેવી પડે, બંનેમાં વપરાય છે એટલે આ બાજુ સમાન બાજુ કહેવાય. હવે સમાન ન હોય એવી બાજુ એટલે કે આ બંને બાજુ થઈ તો પૂર્વધારણા 6 એમ કહે છે સમાન ન હોય એવી બાજુ એટલે કે આ બંને બાજુ એક રેખા બનાવે. રેખા એટલે સીધી લીટી યાદ રાખવાની. આના દ્વારા સીધી લીટી બને છે? ના. સીધી લીટી ક્યારે બને? આમ કરો ને આને ભૂલી જાઓ ત્યારે. આમ કરો તો આ કયો ખૂણો બન્યો? રૈખિક જોડનો ખૂણો. આ જ પૂર્વધારણા 6.2 કહે છે કે કોઈ બે આસન કોણ આપેલા હોય અને એ આસન કોણની અસમાન બાજુ એક રેખા બનાવે તો રૈખિક જોડના ખૂણા બને. એક રેખા બનાવો તો રૈખિક જોડનો તમને ખબર પડી જાય, ટી આકાર છે, રૈખિક જોડના ખૂણા જ છે. અહીંયા પૂરું. પછી પ્રમેય લઈએ. પૂર્વધારણા હોય એની સાબિતી ના હોય, એ આકૃતિ ઉપરથી જ શીખવાનો હોય. પ્રમેય લઈએ. હવે પ્રમેય 6.1 પ્રમેય એવું કહે છે બે રેખાઓ પરસ્પર, આપણે હમણાં જ વાત કરી કે બે રેખાઓ પરસ્પર એટલે એકબીજાને જ, ત્રીજી રેખાનો ઉલ્લેખ નહીં કરવાનો. બે રેખા પરસ્પર એકબીજાને છેદે તો તેના દ્વારા બનતા ખૂણા એટલે કે એક આકારના ખૂણા આપણે વાત કરી અભિકોણ, તો તેના દ્વારા બનતા અભિકોણની સામસામેની જોડ સમાન હોય. આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો સમાન હોય એવો પ્રમેય 6.1 કહે છે. એને આપણે સાબિત કરવો હોય તો પહેલા આપણે આટલું ભૂલી જઈએ. આખા ચેપ્ટરમાં આપણે કોઈ પણ દાખલાની ગણતરી કરવી હોય તો આપણને જેટલું આવડતું હોય એનાથી બીજી બાજુનું ઘડીક ભૂલી જ જવું જોઈએ. આ ઘડીક ભૂલી જઈએ આટલો ભાગ તો ટી આકાર બને ઉપર લો, અને ટી આકાર એટલે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા એટલે સરવાળો કેટલો થાય? 180. આ ખૂણાને આપણે નંબર આપી દઈએ 1 થી 4 ખૂણા. 1 અને 2 ખૂણાનો સરવાળો 180, ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180. હવે આ ભાગને ભૂલી જઈએ આમ તો નીચે ટી આકાર બને. ટી આકાર એટલે રૈખિક જોડ, ખૂણો 3 અને ખૂણો 4 બરાબર 180. એને નહીં, આને ભૂલી જઈએ આપણે એટલે આડો ટી આકાર બને આમ, એટલે ખૂણો 2 અને ખૂણો 3 વત્તા 180. આને સમીકરણ 1 હોય, આ સમીકરણ 2 હોય.
હવે જો ડાબી બાજુ બંનેમાં અલગ છે, જમણી બાજુ બંનેમાં સરખી છે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવી શકાય. બંનેને સરખાવો એટલે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 3. હવે આમાં ખૂણો 2 છે, આમાં ખૂણો 2 છે, તો આ બંને કેન્સલ કરી નાખો તો ખૂણો 1 બરાબર ખૂણો 3 એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 3. આ ખૂણો ને આ ખૂણો સમાન થઈ ગયા. આ જ પ્રમેય 6.1 સાબિત કરવાનું. અહીંયા તમને નામ આપેલા હોય તો ખૂણા નંબર નહીં આપવાના અને નામ આપવાના. એ બી હોય, સીડી હોય તો એ ઓ બી એટલે કે આની જગ્યાએ ખૂણો એ ઓ બી આમ નામ આપીને કરો કે આમ કરો. આપણે તો મૂળ સાબિત એટલું જ કરવું છે ને કે અભિકોણ સમાન હોય. પ્રમેય 6.1 પ્રમેય 6.1 પતી જાય પછી એક સ્વાધ્યાય આપેલું છે નાનકડું, પછી બીજી થિયરી આપેલી છે. પરંતુ તમારે આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો પૂછાય પરીક્ષામાં ક્યારે તો તમારે યાદ રાખવાનું કે એક રેખા હોય અને એના દ્વારા ખૂણા બનતા હોય તો સામાન્ય ખૂણા જે આપણે વાત કરી અભિકોણ એ બે રેખાથી બને. એટલે અભિકોણથી નીચેના તમામ ખૂણા લઘુ, ગુરુ, કાટકોણ, પૂરક, કોટિકોણ, રેખિક જોડ એ બધા ખૂણા યાદ રાખવાના. આસન કોણ એટલા ખૂણા યાદ રાખવાના. જ્યાં એક જ રેખા હોય તો એટલાનો જ વિચાર કરીને દાખલાની ગણતરી કરવાની, આગળ બીજા ખૂણા નહીં વિચારવાના. બે રેખા આપેલી હોય, આ રેખા ને આ રેખા, અને પરસ્પર જ છેદતી હોય એટલે કે એકબીજાને જ છેદતી હોય, ત્રીજી રેખા નો આપેલી હોય આમાં, તો અભિકોણ સુધી વિચાર કરવાનો. આવા કોઈ દાખલા આપેલા હોય તો અભિકોણ સુધીનો જ વિચાર કરી દાખલાની ગણતરી કરવી. એની આગળના કયા પ્રકારના ખૂણા છે એ નહીં વિચારવાના આપણે. બે રેખા સુધી, બે રેખા પરસ્પર છેદતી હોય તો. અને હવે નવો ટોપિક છે કે બે રેખા નહીં, ત્રણ રેખા હોય. ત્રણ રેખા એટલે કે આ એ રેખા છે, આ એ રેખા છે અને ત્રીજી રેખા. ત્રણ રેખા થઈ. આ બંને ભિન્ન છે એટલે કે આ બંને રેખાને આગળ આમ લંબાવું તો આ બિંદુએ છેદી જાય. એ બે ભિન્ન છે. આ લઉં બે સમાંતર. ભિન્ન અને સમાંતર ધોરણ 4 અને 5 માં આવતું ભિન્ન કોને કહેવાય ને સમાંતર કોને કહેવાય. હવે એની એક છેદિકા હોય એટલે ત્રણ રેખા નોખી થઈ. ત્રણ રેખા નોખી થતી હોય તો હવે પછીના ખૂણા યાદ કરવાના. કોઈ પણ દાખલામાં ત્રણ રેખા તમને દેખાય, ત્રણ રેખા અને એ એકબીજાને છેદતી હોય, ત્રણ રેખા બે રેખાઓને છેદતી હોય એટલે કે ત્રીજી રેખા છેદિકા હોય તો હવે પછીના ખૂણા વિચારવા. અને હવે પછીના ખૂણા એટલે કે અહીંયા ખૂણા વિચારવી. બે સમાંતર રેખાને એક રેખા છેદે તો 8 પ્રકારના ખૂણા બને. બે ભિન્નને છેદે તોય 8 બને. 1 2 3 4 5 6 7 8 8 પ્રકારના ખૂણા બને. હવે આપણે મકાન હોય અને બહારનો ભાગ હોય તો ઓસરી કહીએ છીએ. એમ આ એક રેખા છે, આ અંદરનો ભાગ થયો. આ બંને રેખાની વચ્ચે હોય એને અંદરનું કહેવાય. અને બંને રેખાની બહારની બાજુ હોય એટલે બહાર. મકાનનો ઓરડો હોય, બે બાજુ દિવાલ હોય, દિવાલની બહારનો ભાગ દિવાલની અંદર એટલે કે ઓરડો કહેવાય. એમ આ ઓરડાની બહારનો ભાગ એટલે કે આ બંને ભાગ, એમાં જે ખૂણા આવેલા હોય એને બાહ્ય કોણ કહેવાય. બાહ્ય એટલે બહારના કોણ. આ ઓરડાની બહાર એટલે કે આ બંને દિવાલની બહાર આવેલું હોય કયો? ખૂણા નંબર 8, ખૂણા નંબર 7, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 1. એને બાહ્ય કોણ એટલે કે બહારના કોણ કહેવાય. હવે ઓરડાની અંદર એટલે કે આ બંને રેખા, આ બંને દિવાલની અંદર જે ખૂણા આવેલા હોય એને અંતઃકોણ કહેવામાં આવે. એટલે કે અંદરના ખૂણા. ખૂણો નંબર 4, 3, 5 અને 6. આટલી સામાન્ય માહિતી હતી કે બહારના કોણ અને અંદરના કોણ કોને કહેવામાં આવે. ત્યાર પછી અનુકોણ. બે સમાંતર રેખાને છેદે ત્રીજી રેખા તો 6 પ્રકારના ખૂણા બને. બાહ્ય, અંત
એ સામાન્ય છે, એ ભૂલી જઈએ તો 4 પ્રકારના બને. અનુકોણ એક, બીજું અંતયુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણ, ત્રીજું, ચોથું છેદિકાની એક જ તરફના ખૂણા. અને એના પછી છે બસ આ 4 પ્રકારના ખૂણા બને. બાહ્ય કોણ અને અંતકોણનો સમાવેશ કરો તો 6 પ્રકારના. બાહ્ય એટલે બહારના, અંદર એટલે અંદરના. બાહ્ય કોણ 4 હોય, અંતકોણ પણ 4 હોય. એવી જ રીતે અનુકોણ પણ 4 જ હોય. અનુકોણ એટલે કેવો આકાર? અનુકોણ એટલે વિચારીએ આપણે, અનુકોણમાં કાં એલ આકાર બનતો હોવો જોઈએ. એલ આકાર એટલે એલ આકાર 4 રીતે બને. આપણે એક આને એલ કહેવાય, એક આને એલ કહેવાય. આ એવું નથી વિચારવાનું કે આને અંગ્રેજીમાં એલ ન કહેવાય એટલે એલ નથી, પણ આપણે વિચારીએ કે આ એલને આમ પલટાવીએ તો આ એલ જ કહેવાય. પછી આ પણ એલ કહેવાય, એફ નથી, એફ તો વચ્ચે થાય. પછી આને પણ એલ જ કહેવાય. એલને પલટાવી છે, 4 દિશા કરી છે એટલે એલ બને. આના દ્વારા જે ખૂણો બનતો હોય એટલે કે આ નંબરનો ખૂણો જે હોય એલમાં એને અનુકોણ કહેવાય. તેવી જ રીતે એફ, એલ દ્વારા ન ખબર પડતી હોય, એલ દ્વારા તમને એક ખૂણો મળે, એફ દ્વારા બંને ખૂણા એટલે કે અનુકોણની જોડ મળી જાય. એફ જોઈએ, આ ખૂણો અને આ ખૂણો, એફમાં 2 ખૂણા બને તો બંને ખૂણા અનુકોણની જોડ હોય. એફને ઊંધો કરી દઈએ આ બાજુ, આ હવે આવો એફ વિચારીએ, આ અને આ, એ અનુકોણની જોડ કહેવાય. હવે આ જ એફ અને આ જ એલ અહીંયા જોઈએ, એલ આકાર, આને અનુકોણ કહેવાય. એલ આકાર, આ પણ અનુકોણ કહેવાય. ખૂણો 2 અને ખૂણો 6 એલ આકાર કહેવાય. અને આ એલ આકાર એટલે કે ડબલ એલ આકાર કરું એટલે કે એફ આકાર બની ગયો. એટલે ખૂણાની 2 જોડ મળે અને બંને જોડ અનુકોણની હોય. એલ આકારના ખૂણા એટલે કે એલ આકાર બનાવો, ડબલ એલ કરો એટલે કે એફ બની જાય અને બંને જોડ અનુકોણની હોય. આ જ એફને આ બાજુ જોવું એટલે કે આ બાજુના ખૂણા વિચારવું તો આમ બને તો ખૂણો 1, ખૂણો 5, એ પણ અનુકોણ કહેવાય. હવે અંતયુગ્મ, અનુકોણમાં એલ અને એફ વિચારવાનો. અંતયુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ એટલે કે અંત અને બહાર, જેમ વાત કરી હતી બહારના અને અંદરના, એટલે આપણે વિચાર યુગ્મ કોણનો રાખવાનો. યુગ્મ કોણની પણ 4 ખૂણા જોડ મળે આપણને. અંતયુગ્મ કોણની 2, બાહ્ય યુગ્મ કોણની 2 એટલે કે 4 જોડ મળે આપણને. બહારના 4, અંદરના 4, અનુકોણ 4, યુગ્મ કોણ 4, 2 અંતકોણ, 2 બહિકોણ, બાહ્ય યુગ્મ કોણ એટલે 4 યુગ્મ કોણ. યુગ્મ કોણનો આકાર કેવો હોય તો યુગ્મ કોણ ઝેડ આકારના બનતા હોય. ઝેડ આકારમાં આ ખૂણો ગણવો અને આ ખૂણો ગણવો એ બંને યુગ્મ કોણની જોડ કહેવાય. અને બંને યુગ્મ કોણની જોડ હોય એવા અંત ખૂણામાં વિચારીએ. અંતકોણ, અંત યુગ્મ કોણ એટલે કે અંદરના યુગ્મ કોણ, અહીંયાથી આમ આમ વિચારીએ. આ ઝેડ બને, અહીંયા ખૂણો છે 4 અને અહીંયા ખૂણો છે 6. આ બંને અંતયુગ્મ કોણની એટલે કે અંદરના ખૂણા છે એટલે અંતયુગ્મ કોણની જોડ બની. આ છેદને ઊંધો વિચારવું એટલે કે અહીંયાથી અહીંયા વિચારવું, આમ આ બાજુથી આ બાજુ અને આ બાજુ, તો ખૂણો 3 અને ખૂણો 5 એ પણ અંતયુગ્મ કોણની જોડ બને. હવે બાહ્ય યુગ્મ કોણ, અંત એટલે કે અંદરના યુગ્મ કોણ, બાહ્ય એટલે કે બહારના યુગ્મ કોણ. આ જ ઝેડને હું આમ કરીને આમ વિચારું
બાહ્ય એટલે કે આ અને આ ખૂણો બનવો પડે. બાહ્ય એટલે કે આની ઉપરનો ખૂણો. ઉપરનો કયો છે? એક ખૂણો 1. આની નીચેનો એટલે કે આ બાજુના ટોચની નીચેનો ખૂણો કયો છે? 7 નંબર. ઝેડ આકારમાં આ ખૂણો આવે, આની નીચે 7. આ બાજુ ઊંધું લઈએ, આમ ઝેડ એટલે કે એસ બને, ઊંધો એસ, અલા સરવો એસ અને ઊંધો ઝેડ. આને અંદરનો હોય તો 3 અને 5 વાત કરી હતી. અંદરનો 3 અને 5. તો 3 ની ઉપર કયો છે? 2 એટલે કે એ બાહ્ય કહેવાય. 5 ની નીચે કયો છે? 8 એટલે બાહ્ય કહેવાય. તો 2 અને 8 એ બાહ્ય યુગ્મ કોણ. 1 અને 7 એ પણ બાહ્ય યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે ઝેડ આકાર વિચારવાનો. આપણે આકાર જુઓ તો પણ આપણને ખૂણા મળી જ જાય. ટી રૈખિક જોડ, એક્સ અભિકોણ, એલ એફ અનુકોણ, ઝેડ અંતયુગ્મ કોણ અથવા બાહ્ય યુગ્મ કોણ. હવે વાત કરી છેદિકાની એક જ તરફના ખૂણા. છેદિકા એટલે કે આ બે રેખાઓને જે છેદતી રેખા હોય એને છેદિકા કહેવાય. આ રેખા આ બંનેને છેદે છે, બે ભાગ પાડે છે અને છેદતું કહેવાય. છેદે છે તો એને છેદિકા કહેવાય. અને છેદિકાની એક જ તરફના એટલે કે આ છેદિકા હોય એટલે આ જ તરફના એટલે આ બાજુના ભાગમાં જે ખૂણા આવેલા હોય એને છેદિકાની એક તરફના ખૂણા. પણ આપણને સ્પષ્ટ કીધેલો છે કે છેદિકાની એક જ તરફના અંતકોણ કીધેલા છે. અંતકોણ એટલે કે છેદિકાની એક તરફના અંદરના ખૂણા. હવે આ છેદિકા છે, અંતકોણ એટલે કે આ બે દિવાલની વચ્ચેનો ભાગ. આ ખૂણા વિચારવાના. આ ખૂણો વિચારવી એટલે 4 અને 5 એટલે આ ખૂણો આમ બને, આ ખૂણો આમ બને એટલે કેવો આકાર બને? સી આકાર બને. છેદિકાની એક જ તરફના ખૂણા સી આકારના ખૂણા. અથવા તમને એવું પૂછે સી આકારના ખૂણા એટલે કયા? છેદિકાની એક જ તરફના ખૂણા. આ બંને ખૂણા 3 અને 6, 4 અને 5 એ છેદિકાની એક જ તરફના ખૂણા કહેવાય. આટલા ખૂણા પતી જાય પછી એના ઉપરથી પૂર્વ ધારણા છે એ સાબિત કરવાની છે. એ પહેલા આપણે એક પ્રયોગ કરી શકીએ. પ્રયોગમાં બે સમાંતર રેખા લઈએ. આપણી નોટબુકમાં બે રેખા આપેલી હોય એ બે સમાંતર રેખા જ હોય. બે સમાંતર રેખા લઈએ, એની છેદિકા બનાવીએ, આટલું કામ કરી લઈએ. પછી આપણે શું કરવું? આપણામાં કંપાસ પેટીમાં કોણ માપક આપેલું હોય છે. કોણ માપક અહીંયા મૂકીએ, આ ખૂણાનું માપ લઈએ આપણે. તો કોણ માપકથી ખૂણાનું માપ મેળવતા હોઈએ આપણે. અને આ ખૂણો આપણને અંદાજે 58 અંશનો મળે. વિચારીએ છીએ આપણે. ઘરે તમે પ્રયોગ કરો તમને જે અંશનો મળે 58 અંશનો મળે. હવે આ ખૂણો મેળવવો હોય આપણે કોણ માપકથી માપો તો 122નો જ થવાનો છે. પણ 122નો ન થાય અને આપણે કોણ માપકથી નથી માપવો, ડાયરેક્ટ જવાબ લેવો છો તો કેવી રીતે? આ એક રેખા, આટલો ભાગ વિચારો, કયો આકાર બન્યો? ટી આકાર. ટી આકાર એટલે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180. 180 માંથી 58 બાદ કરો 122. આ બે ખૂણા મળી ગયા. હવે આપણે આટલું જ વિચાર્યું હતું, પરંતુ આટલું વિચારીએ લાંબુ સહેજ લાંબુ કરવીએ. કયો આકાર બન્યો? એક્સ. એક્સ આકાર એટલે અભિકોણ. અભિકોણની જોડ કેવી હોય? સમાન. અભિકોણ એક્સ આકાર એટલે આ ખૂણો અને આ ખૂણો અભિકોણ થાય, સમાન હોય. અને એ પણ ન વિચારો તો આને ઘડીક બાદ કરીએ તો આ બંને રૈખિક જોડના, પણ એના કરતા અભિકોણ સરળ પડે. આ અને આ અભિકોણ સરખા, આ અને આ સરખા. આટલું થયું. હવે પાછું કોણ માપક લઈ આ ખૂણો માપીએ આપણે. સમાંતર રેખા હોય, ખૂણો માપીએ એટલે બંને સરખું જ આવે 58. જો આગું પાછું જાય તો તમારી આકૃતિ ખોટી. સમાંતર રેખા હોય તો બંને 58 થાય. એવી જ રીતે અહીંયા 58 થતું હોય તો અહીંયા કેટલું થાય? 122. 58, 58, 122, 122. આપણને આવી રીતની પ્રવૃત્તિ મળે. હવે આની ઉપરથી આપણે સાબિત કરવાનું એ થાય કે આપણે
4 પ્રકારના ખૂણા ભણ્યા. અનુકોણ એટલે કે એલ આકાર બનતો હોય અથવા એફ આકાર બનતો. આ એફ આકાર એટલે કે આ ખૂણો ને આ ખૂણો. અનુકોણની 2 જોડ સરખી, એવી જ રીતે આ બાજુ જોડ સરખી, આ બંને સરખા, આ બંને સરખા. એ ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે અનુકોણની જોડ એટલે કે 2 રેખા સમાંતર હોય તો અનુકોણની પ્રત્યેક જોડ સમાંતર હોય. અનુકોણ સાબિત થઈ ગયો, એફ આકાર કે એલ આકાર હોય. ત્યારબાદ બીજો અંતયુગ્મ કોણ અને બહિયુગ્મ કોણ એટલે કે અંતયુગ્મ કોણ જોઈએ એટલે કે અંદરનો, અને યુગ્મ કોણ એટલે ઝેડ આકાર. આ ઝેડ આકાર બનાવ્યો. ઝેડ આકાર બનાવો એટલે અંદરનો એટલે આ બાજુનો ખૂણો ને આ બાજુનો ખૂણો. આ 58, આ 58, બેના માપ સરખા. આ ઉપરથી બીજું સાબિત કરી શકાય કે યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. હવે આ ઝેડને ઊંધો વિચારીએ એટલે કે આ ઝેડ વિચારીએ તો આની 122, આની 122. ઝેડની બહારના ખૂણા એટલે કે બાહ્ય યુગ્મ કોણ આ 122, 122, 58, 58. અંતયુગ્મ કોણ, બાહ્ય યુગ્મ કોણ સાબિત થઈ ગયા. એના પછી છેદિકાની એક જ તરફના ખૂણા. 2 સમાંતર રેખા હોય તો અનુકોણ અને યુગ્મ કોણની પ્રત્યેક જોડ, અનુકોણ અને યુગ્મ કોણ સરખા નથી પણ અનુકોણની જેટલી જોડ હોય એ સરખી હોય એટલે કે આ જોડ કહેવાય, આ જોડ કહેવાય, એ સરખી હોય. એવી રીતે યુગ્મ કોણની ઝેડ આકારમાં જે જોડ બને એ પણ સરખી હોય. છેદિકાની એક જ તરફના ખૂણા એટલે કે સી આકાર ખૂણો બનતો હોય. આ સી આકાર ખૂણો બને છે. સી આકારમાં એટલે આ બંને ખૂણા આવે. આ બંને ખૂણા વિશે વિચારીએ 122 અને 58. આ તો બંને સરખા નથી તો કાંઈ વાંધો નહીં, બંનેનો સરવાળો કરો. આ બંનેનો સરવાળો કરો એટલે 180 અંશ થાય. 180 અંશ થાય એટલે પૂરક કોણ હોય. આ શરૂઆતમાં શીખ્યા પૂરક કોણ 180. 180 થતું હોય તો પૂરક કોણ હોય તો એવું કહી શકાય કે છેદિકાની એક જ તરફના અંતકોણનો સરવાળો પૂરક કોણ થાય અથવા બંને એકબીજાના પૂરક કોણ હોય. બસ આટલી જ બાબત આમાં શીખવાની છે. આની ઉપરથી પૂર્વધારણા અને પ્રમેય છે એ આની ઉપરથી જ છે અને એ સાબિતી વગરના છે. તો આગળ જોઈએ પૂર્વધારણા 6.3. જો એક છેદિકા 2 સમાંતર રેખા, અહીંયા શીખવાડું છું, આ એક છેદિકા 2 સમાંતર રેખાને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. આ અને આ અનુકોણ જોડ સમાન. અત્યારે જ તમને શીખવાડ્યું કે આમ હોય તો અનુકોણ હોય તો આ ખૂણો ને આ ખૂણો, આ ખૂણામાં 53 છે, 58 છે, અહીંયા 58, બંને સરખા. પૂર્વધારણા 6.3 સાબિત કરી આપણે. આકૃતિ ઉપરથી સાબિત થઈ, સાબિતી આપી નથી અને પૂર્વધારણાની સાબિતી હોય નહીં, આપણે ખાલી આકૃતિ ઉપરથી સાબિત કરી કે બંને સમાન છે. અને એનું પ્રતીપ, પ્રતીપ એટલે પૂર્વધારણા એ જ હોય પણ થોડા શબ્દ અલગ હોય એને પ્રતીપ કહેવામાં આવે. પૂર્વધારણા 6.4 એનું પ્રતીપ છે એટલે કે અનુકોણનું જ કહે છે પણ થોડાક અલગ શબ્દમાં. એવું કહે છે જો એક છેદિકા 2 રેખાઓને, પૂર્વધારણા 6.3 માં 2 સમાંતર રેખા કીધી હતી, આમાં 2 સમાંતર રેખા નથી કીધી. 2 રેખાઓને એવી રીતે છેદે, 2 રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. આગળની પૂર્વધારણામાં એવું કીધું હતું 2 સમાંતર રેખાને એક છેદિકા એવી છેદિકા છેદે કે જેના દ્વારા બનતા બંને અનુકોણ સમાન હોય. એ જ પૂર્વધારણાનું પ્રતીપ છે. પ્રતીપ એટલે એના એ જ થાય. પછી પ્રમેય 6.2. જો એક છેદિકા 2 સમાંતર રેખાને, એક છેદિકા છે 2 સમાંતર રેખા છે એને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન. એક છેદિકા 2 સમાન રેખાને છેદે તો અંતયુગ્મ કોણ એટલે કે ઝેડ આકારના ખૂણાની બંને જોડ સમાન હોય. 58, 58, 58, 58 જોડ સમાન. એ પ્રમેય 6.2. હવે એનું પ્રતીપ પ્રમેય 6.3. જો એક રેખા 2 રેખાને 6.2 માં સમાંતર શબ્દ વાપરે તો આમાં સમાંતર નથી. 2 રેખાને એવી રીતે છેદે કે તેના દ્વારા બનતા અનુકોણની જોડ સમાન હોય તો તે બંને રેખાઓ પરસ્પર એકબીજાને
સમાંતર હોય. આ રેખા આ જે પ્રમેય 6.2 કીધું એવી જ રીતે પ્રમેય 6.3 એનું પ્રતિપદ છે. આ બંને અહીંયા સાબિત કર્યું કે આના દ્વારા બનતો યુગ્મ કોણ એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખો છે. ઊંધું વિચારીએ, આ ખૂણો અને આ ખૂણો લઈએ તો 122 સમાન છે. ત્યારબાદ પ્રમેય 6.4 જો એક છેદિકા લીધી, બે સમાંતર રેખા લીધી. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને એવી રીતે છેદે કે તેની એક જ તરફના અંતકોણ સમાન હોય. એક છેદિકા બે સમાન રેખાને છેદતી હોય તો એની એક જ તરફના અંતકોણ એટલે કે અંદરના ખૂણા પૂરક હોય. પૂરક એટલે 180 થતા હોવો જોઈએ. પૂરક કોણમાં વાત કરી હતી જે બે ખૂણાનો સરવાળો, આપણે આવું ઉદાહરણ આપ્યું હતું, જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય એને પૂરક કહેવાય. અહીંયા પણ સાબિત કર્યું કે આ બે રેખા છે એની અંદરના ખૂણા એટલે કે અંતકોણ છેદિકાની એક તરફ એટલે કે આ છેદિકાની આ બાજુના અંતકોણ આ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો કર્યો 180 એટલે કે પૂરક કોણ હોય. પ્રમેય 6.5 એ એનું પ્રતીપ. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે તેના દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતકોણ પૂરક હોય તો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. આ એકાબીજાના પ્રતીપ છે. આજે આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા સાબિત કર્યું. ત્યારબાદ 9 આપણે અત્યાર સુધી બે રેખા અને એક છેદિકા લેતા હતા. હવે 3 રેખા અને એક છેદિકા. બે રેખા અને એક છેદિકા હોય તો અનુકોણ, યુગ્મ કોણ અને છેદિકાની એક જ તરફના ખૂણા આટલા સુધીનો જ વિચાર કરવાનો. આગળના બધા લેવાના અને આટલા સુધીનો જ વિચાર કરવાનો અને દાખલાની ગણતરી કરવાની. દાખલાની ગણતરીમાં તમને કોઈ પણ જગ્યાએ આવો ભાગ હોય, તમને એવું લાગતું હોય કે બે રેખા છે અને ત્રીજી છેદિકા છે તો જ એટલા સુધીની ગણતરી કરવાની. આગળ એની ગણતરી નહીં કરવાની. આગળનો કોઈ ભાગ એનો આ વિચારવાનો જ નહીં. ત્યારબાદ 3 રેખા આપેલી હોય અને એક છેદિકા આપેલી હોય અને તમને એમ કીધું હોય કે રેખા નંબર 1, રેખા નંબર 2 અને રેખા નંબર 3 અને રેખા 4. રેખા 1 અને રેખા 2 સમાંતર છે એટલે કે 1 સમાંતર 2 છે. રેખાના નામ આપેલા હોય, આપણે નંબર ઉપરથી શીખીએ છીએ. અને 2 અને 3 સમાંતર છે. તો આપણે સાબિત એ કરવાનું છે કે રેખા 1 અને 3 બંને પણ સમાંતર હોય. 1 અને 2 સમાંતર છે જ, 2 અને 3 સમાંતર છે. તો આપણે સાબિત કરવાનું છે કે 1 સમાંતર 3 એટલે કે આ રેખા અને આ રેખા બંને સમાંતર થવી જોઈએ. પહેલા આપણે રેખા 3 ને ભૂલી જઈએ, રેખા 1, 2 વિચારીએ. એટલે કે 2 સમાંતર રેખા અને એક છેદિકા બની ગઈ. આની આગળનું જોયું. હવે આ ખૂણો અને આ ખૂણાની વાત કરીએ. આ ખૂણો અને આ ખૂણો એટલે કે એફ આકારના 2 ખૂણા થયા એટલે કે અનુકોણ. અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. પૂર્વધારણા 6.3 એટલે કે આમાં વિચારીએ કે ખૂણો નંબર 1 છે, ખૂણો 2 છે અને ખૂણો 3 છે. અહીંયા નામ આપી દઈએ. ચલો L, M, N, T. N અને M, M, L, L, N સાબિત કરો. પહેલા બેનું વિચારીએ. અનુકોણ છે એટલે ખૂણો 1 અને ખૂણો 2 બંને સરખા થાય. ખૂણો 1 બરાબર ખૂણો 2. હવે આટલો ભાગ પતી ગયો. બીજો ભાગ છે L M અને N. M અને N, L અને N. L અને N સરખા છે તો N અને M સરખા છે એ સાબિત કરવાનું છે. હવે આ બંને ખૂણો વિચારીએ. આ ભાગ ભૂલી જઈએ.
એટલે આવી રીતનું બને. અહીંયા ખૂણો 1 હોય, ખૂણો 3 હોય. આ એફ આકારના ખૂણા એટલે કે અનુકોણની જોડ, તો લખી શકાય ખૂણો 1 બરાબર ખૂણો 3. હવે પરંપરિતાના નિયમ મુજબ બંને બાજુથી ખૂણો 1 નીકળી જાય તો ખૂણો 2 બરાબર ખૂણો 3, એટલે કે ખૂણો 2 બરાબર ખૂણો 3. આ બંને એફ આકારના ખૂણા થયા, બંને અનુકોણ થયા. એ ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ કે ખૂણો 2 અને 3 સરખા છે, અનુકોણની જોડ છે, તો રેખા એન અને રેખા એમ બંને સમાંતર હોય. ત્યારબાદ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. જે નાનપણમાંથી ભણતા આવીએ છીએ, ત્રિકોણના ત્રણેય ખૂણા, ત્રિકોણ આપેલો હોય એનો આ ખૂણો અને આ ખૂણો, ત્રણેયનો સરવાળો 180 અંશ થાય. 1, 2 અને 3 ખૂણા. આને આપણે વિચારવું હોય કે કેવી રીતે સાબિતી આપી શકીએ, તો જોઈએ આપણે. આ ત્રિકોણ છે ABC નામનું, એની એક બાજુ BC છે, એને સમાંતર બીજી બાજુ વિચારીએ MN માંથી પસાર થતી હોય. MN એટલે બે સમાંતર બાજુ થઈ ગઈ, આ છેદિકા થઈ ગઈ. આ ખૂણો 1 છે, 2 છે, 3 છે, આ 4 બને, આ 5 બને. આ સરળ કોણ થયો. હમણાં પહેલા વાત કરી હતી કે સરળ કોણની અંદર કોઈ પણ કિરણો હોય પણ આખા ખૂણાનો સરવાળો 180 થાય. આખો ખૂણો એટલે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ. આ મળ્યું સમીકરણ 1. વિચારીએ આને. સમીકરણ 2 લઈએ હવે કે આ બંને રેખા છે અને લાંબી કરું તો રેખા થાય, આ પણ રેખા થાય. આ છેદિકા બને, ઝેડ આકાર બન્યો, આવો આકાર બન્યો. અહીંયા ખૂણો 4 છે, અહીંયા ખૂણો 2 છે. યુગ્મ કોણ ખૂણો 4 બરાબર ખૂણો 2. એવી રીતે આ બાજુ લેવું 5 અને 3, ખૂણો 5 બરાબર ખૂણો 3. એ આવો આકાર બને. અને 3 અહીંયા છે જ. ખૂણો 4 બરાબર ખૂણો 2 મૂકવો, ખૂણો 5 બરાબર ખૂણો 3 મૂકવો. ખૂણો 4 2, ખૂણો 5 ખૂણો 3 બરાબર 180. ક્રમમાં ગોઠવીએ 1 વત્તા 2 વત્તા ખૂણો 3 બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આના પછી સ્વાધ્યાયની દાખલાની ગણતરી છે અને ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરની થિયરી અગાઉ લઈ લીધેલી છે, એટલા માટે આની સ્પેસિફિક ગણતરી કરીને માહિતી નથી આપેલી, સમજાવેલી છે.